નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. જામકંડોરણા ખાતે મકર સંક્રાંત પર્વ નિમિત્તે કરુણા અભિયાન દ્વારા ગરીબ પરિવારોને શિયાળાની ઠંડી સામે રક્ષણ મેળવવા માટે ગરમ ધાબળા અને બાળકોને ગરમ સ્વેટરોનું વિતરણ કરવામાં આવેલ હતું. જામકંડોરણા ખાતે રાજપૂત યુવા વેપારી અગ્રણી અને સેવાભાવી શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા અને તેમના પરિવારજનો દ્વારા ઘણા સમયથી કરુણા અભિયાનના નામથી અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં જરૂરિયાતમંદ લોકોને દરરોજ ભોજન તેમજ જરૂરી મદદ, ગાયોને નીરણ તેમજ ખોળ, પક્ષીઓને ચણ, કૂતરાઓને રોટલા આપવા જેવી ઉમદા સેવા કરવામાં આવે છે. આજે મકર સંક્રાંતના પાવન પર્વ નિમિત્તે જામકંડોરણા શહેરના આજુબાજુના વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારોને શિયાળાની ઠંડી સામે રક્ષણ મેળવવા માટે ગરમ ધાબળા અને બાળકોને ગરમ સ્વેટરોનું વિતરણ કરી ઉત્તમ સેવાનું કાર્ય કરી આજના આ ધાર્મિક તહેવાર મકર સંક્રાંત પર્વની ઉજવણી કરી હતી. આજે મકર સંક્રાંત પર્વ નિમિત્તે જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળા અને બાળકોને ગરમ સ્વેટરોનું વિતરણ કરવામાં આવેલ તે સમયે શ્રી રમેશભાઈ કોયાણી, નિવૃત્ત આચાર્ય શ્રી જે.પી. પરમાર સાહેબ, શ્રી પિયુષભાઈ ધોણિયા, શ્રી ભદ્રેશસિંહ વાળા, ગૌસેવા સમાજના પ્રમુખ શ્રી કૃપાલસિંહ જાડેજા, શ્રી તુષારભાઈ કોટડિયા તેમજ જામકંડોરણાની અલગ અલગ સંસ્થાઓના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને રાજપૂત યુવા વેપારી અગ્રણી અને સેવાભાવી શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા અને તેમના પરિવારજનો દ્વારા કરુણા અભિયાનના નામથી કરવામાં આવતી સેવા પ્રવૃત્તિને બિરદાવી હતી. અહેવાલ રાહુલ પ્રિયદર્શી, પ્રવાસી તંત્રી, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝ, જામકંડોરણા.
મારું નામ જાડેજા પ્રદ્યુમનસિંહ જેઠુભા. હું મૂળ રહેવાસી સાતોદળ ગામનો છું. અત્યારે જામગઢનો હાલ 20 વર્ષથી રહું છું મારા ફેમિલી સાથે. અત્યારે મારા બા બાપુજીના મૃત્યુ બાદ એમના આત્માના કલ્યાણ માટે એક કરુણા અભિયાનનું મેં ચાલુ કરેલું છે. એ દ્વારા દશેરાનો તહેવાર હોય, મકર સંક્રાંતિનો તહેવાર હોય, એ નિમિત્તે બાળકોને, દીકરીઓને સ્વેટર અને બુઝુર્ગ લોકો માટે ગરમ ધાબળાનું મેં વિતરણ કરવામાં આવેલ છે. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીએ. નમસ્કાર.